તો ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં એટલા મોટા છીંડા છે કે તમારી ગણતરી ટૂંકી પડી જાય। એમાં પણ છોટાઉદેપુર જેવા જિલ્લામાં તો જાણે શિક્ષણ વ્યવસ્થા રામ ભરોસે જ ચાલી રહી છે। એક તરફ રાજ્યની સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે, પણ કેટલીક એવી શાળા છે જ્યાં શિક્ષકો શાળાએ માત્ર હવા ખાવા આવે છે। નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં ચોપડે માત્ર એક જ વિદ્યાર્થી નોંધાયેલો છે અને એક પણ દિવાળી વેકેશન પછી શાળાએ આવ્યો જ નથી અને આ શાળામાં 2 શિક્ષકોની જગ્યા ભરેલી છે। ધોરણ 1 થી 5 શાળામાં ગત વર્ષે એક બાળક હતું અને શાળામાં ચૌહાણ ગીતાબેન ફરજ બજાવતા હતા, તો નવા સત્રમાં એક બાળકે એડમિશન લીધું ત્યારે આ શાળામાં વધુ એક શિક્ષકનો બદલીનો ઓર્ડર કરી દેવાયો। આ વિસ્તારના નેતાજી અને ગાંધીનગરના શિક્ષણ વિભાગના અધિકારીઓને સમય મળે તો ખરેખર વર્તમાન સરકારી શિક્ષણ મોડેલનો બેનમૂન નમૂનો જોવાની અદ્ભુત તક મળે છે। ના, એમાં 1 થી 5માં 2નું મહેકમ બોલતું હોય છે, 1 થી 5 ધોરણની શાળા હોય એટલે એના આધારે પછી જે તે શિક્ષકો બદલીનું સ્તર માગે તો એ રીતના આપણે પછી મૂકી દઈએ। 1 થી 5માં 2નું મહેકમ તો હોય જ છે, એટલે પછી 2 શિક્ષક બાળક એક હોય પણ વહીવટી અમુક પછી મહેકમમાં 2 બતાવવા પડે છે, એટલે એ રીતના અહીંયા 2 જણ છે, 2 બહેનો છે અમે। હા, એક પણ બાળક નથી આવ્યું। એટલે 2 શિક્ષકો ફરજ બજાવો છો? હા, 2 શિક્ષક છે જે બેન અહીંયા ગવડી પ્રાથમિક શાળામાં કામગીરી મૂકેલા છે। અને દિવાળી વેકેશન પછી કોઈ બાળક નથી આવ્યું? ના, નથી આવ્યું।